આશરે 7 માર્ચ અગાઉ અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીકથી ઝડપાયેલા દારૂના જથ્થામાં બુટલેગરને દારૂનો જથ્થો પૂરો પાડનાર સપ્લાયરને વાપી ખાતેથી પોલીસે દબોચી લીધો હતો। અંકલેશ્વરમાં 7 મહિના પૂર્વે રાજપીપળા ચોકડી નજીકથી પસાર થતી I-20 કારમાંથી ભરૂચ LCB પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। તે ગુનામાં સંડોવાયેલ સપ્લાયર આરોપીને વાપી ખાતેથી અટકાયત કરવામાં આવી હતી। ભરૂચ LCB પોલીસની ટુકડીએ ગત 24 જૂન 2024ના રોજ હાંસોટના બુટલેગર મોહમ્મદ શેખ I-20 કારમાં દારૂનો જથ્થો ભરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી દઢાલ ગામ તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન બાતમીના આધારે ઇંગ્લિશ દારૂની કુલ 480 પાઉચ જેની કિંમત ₹48ના જથ્થા સાથે દબોચી લીધો હતો। જે તે સમયે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે દારૂનો જથ્થો અંકલેશ્વરના કસ્બાતી વાડના શાહરૂખ પઠાણે ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદની તપાસમાં દારૂનો જથ્થો વાપીથી ઝબીઉલ્લાહ અમરુલ્લાહ ખાન નામના બુટલેગરે સપ્લાય કર્યો હોવાની વિગતો ખુલતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।